ગુજરાતમાં 66 નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે અને અત્યારે હાલ દરેક પાર્ટી દ્વારા એક્શન મોડમાં આપવામાં પણ આવ્યું છે, જેથી કરીને તે આ નગરપાલિકાની ચૂંટણી હોય કે પછી મહાનગરપાલિકાની ચૂંટણી હોય એ આ ચૂંટણીમાં પોતાનો દબદબો જાળવી શકે। આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ લોભામણી જાહેરાતો કરીને લોકોને રીઝવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, હવે આ વિષયને લઈને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ। પાર્ટી જે નગરપાલિકા અને આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે મજબૂતાઈથી લડી રહી છે। અમારી સ્થાનિક ટીમ અહીંયા રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખી ટીમ ગુરશિયાભાઈ, અતુલભાઈ આખી ટીમે મજબૂતાઈથી પ્રદેશના નેતાઓના સહયોગથી એક પેનલ તૈયાર મજબૂત કરી છે। અત્યારે 29 ઉમેદવારો લડાવી રહ્યા છીએ અને આજે હું ડોર ટુ ડોર પણ ગયો હતો। બધા પ્રદેશના નેતાઓ પણ હતા, અમારી સાથે જ્વેલબેન સહિત આગેવાનો બધા હતા અને લોકોનું ખૂબ રિસ્પોન્સ છે। લોકો હંમેશા ભ્રષ્ટાચારથી, ભયના વાતાવરણથી જે જૂનાગઢ નરસિંહ મહેતાની નગરીને જે ભાજપ વાળાએ ભ્રષ્ટાચારથી જે બેહાલ કર્યા છે, ગંદકી, રોડ રસ્તા, ધૂળની ડમરીઓ, નાણાંની જે ગ્રાન્ટ આવે એ હજમ કરવી, આનાથી લોકો કંટાળી ગયા। લોકો અમારા ઉમેદવારોને તમે વિચાર કરો, આજે અમે લોકોને મળી રહ્યા હતા ત્યારે એક જ વાત કરી કે આ વખતે લગભગ એ લોકોએ 9 ઉમેદવારો બિનહરીફ કર્યા છે। જો આ વખતે જૂનાગઢની જનતા જાગી નહીં, આગામી સમયમાં 60 કરી જશે, એને વાર નહીં લાગે, કારણ કે અઢળક સંપત્તિ ભેગી કરી છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ હવે સત્તા અને ભ્રષ્ટાચારની પાર્ટી બની ગઈ છે। જે પાર્ટી પાસે 7 ઈ પાર્ટી કઈ રીતે થઈ શકે, એક મોટો પ્રશ્ન છે। અમે જૂનાગઢ મહાનગરપાલિકામાં ગેરંટી કાર્ડ મેં જાહેર કર્યું છે। એ ગેરંટી કાર્ડમાં અમે ખૂબ અગત્યની બાબતો ઉપર ધ્યાન આપ્યું છે કે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા મુક્ત કરીશું। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે વિદ્યાર્થીઓ સારું વાળી લાવશે એને શિષ્યવૃત્તિ તરીકે મહાનગરપાલિકા એમને આપશે। શાળા કોલેજો મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલને કરીશું, જેથી મધ્યમાં રાહત આપીશું અને 25-30 ચોરસ મીટરના કાર્પેટ એરિયા સુધી મકાનના પણ મેં જાહેરાત કરી છે। વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં પણ આવશે। તમે જો જૂનાગઢ થોડું ભાજપના ભ્રષ્ટાચારી દબાણોના કારણે આખું જૂનાગઢ ડૂબતું હોય છે, એ માત્ર પણ લારી ગલ્લા માટે અલગ માર્કેટની પણ વ્યવસ્થા કરીશું। સાફ સરસે સંતોની ભૂમિ તરીકે જે પ્રસ્થાપિત છે એને સાચી યોગ્ય સાફ સફાઈ અને શુદ્ધ કરી પણ જૂનાગઢની ચારે દિશામાં 4 નવી શાક માર્કેટનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે। આ રીતે અમે તમામ જે અમારી ગેરંટી છે, આ નગરરાજ બિલ પણ અમે લાવીશું। સુધી ભાજપના કોર્પોરેટર જીતે કે અન્ય પાર્ટી જીતે, એ લોકો પોતે ક્યાં નાણાં નક્કી, આમ આદમી પાર્ટી છે એ સોસાયટીઓને સત્તા આપશે કે સોસાયટીઓ વાળા નક્કી કરે કે એના પર જે 25 કરોડની ક્યાં વાપરવી છે, એના સહમત આ રીતે અમે આજે ચૂંટણીમાં જંપલાવીશું। પૂરો વિશ્વ પર લડી રહ્યા છીએ અને કિંગ મેકર અમે બની રહ્યા છીએ। જે રીતે મેં અત્યારે લોકો પાસેથી જાણ્યું છે, સમજ્યું છે, ખૂબ સારા ઉમેદવારો, અમારા ઉમેદવાર 10-15 લાખ 25 લાખ રૂપિયા આપી છતાં ઉમેદવારો અત્યારે મજબૂતાઈથી ઉભી રહ્યા છે। એટલે આવા જે લોકતંત્ર બધા લડવા દો, તમે શું કામ રૂપિયા આપો છો? અચ્છા, 15 લાખ રૂપિયા કેશ તમારી પાસે આવે છે ક્યાંથી?
કારણ કે ચારેય ભ્રષ્ટાચારની સીમા બનાવી દીધી છે. એટલે કિંગ મેકર આમ આદમી પાર્ટી બનશે એવું મને લાગી રહ્યું છે. તમે આજે જે રીતે ભાજપ જનસંઘનું ભાજપ નથી રહ્યું, અટલ બિહારી વાજપેયીનું ભાજપ નથી રહ્યું, એવી હેમાબેન ને ગણી હતી. તો થોડા સમય પહેલા જ મેં પેપરમાં એમનું વાંચ્યું હતું કે હેમાબેને એવું કહ્યું આ ભાજપ કંસ અને દુર્યોધનની નીતિથી આગળ વધી રહી છે. એ જેમણે પોતાની ભાજપની બેન ચિંતા ઢળતી ઉંમરે એમણે એવું કીધું કે અમે લાવી અમને આશીર્વાદ આપ્યા છે હેમાબેને કે હવે તમે લડો, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે, પ્રજાના હિતની કામગીરી કરે અને પ્રજા માટે તમે જવાબ પણ આપ્યા છે. સાથે સાથે ટકો કે અત્યારની ભાજપની જેમ આમ આદમી પાર્ટી ન બની જાય એનું ધ્યાન રાખજો. ભ્રષ્ટાચારીઓની પાર્ટી ભાજપ છે, ખર્ચ શકે એની પાર્ટી ભાજપ છે, એવું ન બને એમણે આશીર્વાદ પણ આપ્યા છે. અને અમે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટી પણ જે, કારણ કે સ્વાભાવિક 30 વર્ષ પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે, એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો. કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો, કોઈની પણ હોય ને બદલી પણ આવે તો 15 વર્ષે એને ઘરે બેસકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને શકે, એ બિનહરીફ ને 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપ. તો ચૂંટણી શું કામ કરો છો ભાઈ? તમે કંપનીઓ ફેક્ટરી વાળાને કહી દો કે ભાઈ નાણાં છે એ અમે ખુલ્લી મૂકીએ છીએ, કોર્પોરેશન આપી દઈશું. એટલે આ ટકોર પણ એમણે કરી છે. આશા રાખીએ કે જુનાગઢની જનતા પાર્ટીના 29 ઉમેદવારને એ જીતાડશે. ખાસ કરીને પછી પક્ષ પલટો કરતા હોય છે. તમારી કે અત્યારે હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ત્રિપાંખીયો જંગ જામ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી, બીજી બાજુ કોંગ્રેસ અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અત્યારે હાલ લોકોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે લોકોને બેઠકો મળે, તેની સાથે જ નગરપાલિકામાં હવે તે લોકોનો દબદબો જળવાય તે માટે થઈને અત્યારે હાલ ત્રણેય પાર્ટીના નેતાઓ દ્વારા કોઈક ને કોઈક નવા વાયદાઓ આપવામાં આવતા હોય છે, જેથી કરીને મતદાતાઓ દ્વારા તેમને મત આપવામાં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.